જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર સહિત દેશભરમાં 21 નવેમ્બરથી અમલમાં આવી જતા શ્રમિકોની ફેવરમાં 4 નવા શ્રમિક કાયદા. 21 નવેમ્બરની રિલાયન્સ ખાતેની નેશનલ મોક ડ્રીલ અંગે વિગતો આપતા કલેક્ટર કેતન ઠક્કર. લાલો ફિલ્મના સહલેખક અને એડિટિંગ અને ડબિંગ ઇન્ચાર્જ એવા જામનગરના કૃષંસ વાજાનું ભવ્ય સન્માન કરતું વાણંદ સમાજ. જીટીપીએલ જામનગર ન્યૂઝના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા લાલો ફિલ્મના સહરાઇટર કૃષંસ ઉર્ફે કિશન વાજા. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતમાં કામ કરતા દરેક કર્મચારી માટે હવે સન્માન અને સુરક્ષાની ગેરંટી નક્કી થઈ ગઈ છે. શ્રમ અને રોજગાર તેમજ યુવા અને ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ 21 નવેમ્બરના રોજ જાહેરાત કરી કે દેશમાં નવા લેબર કોડ્સ લાગુ થઈ ગયા છે. જૂના 29 શ્રમ કાયદાઓને સમાપ્ત કરીને 21 નવેમ્બરથી 4 નવા લેબર કોડ સમગ્ર દેશમાં લાગુ કર્યા છે. સરકારના મતે આ ફેરફાર આત્મનિર્ભર ભારતની દિશામાં એક ઐતિહાસિક સુધારો છે, જે દેશની રોજગાર વ્યવસ્થા અને ઔદ્યોગિક પ્રણાલીને નવી વ્યાખ્યા આપશે. આ નવા નિયમો દ્વારા દેશના 40 કરોડથી વધુ શ્રમજીવીઓને સામાજિક સુરક્ષાનું કવચ મળશે. નવા નિયમો હેઠળ નિમણૂક પત્ર ફરજિયાત બન્યો છે અને સમયસર વેતનની ગેરંટી આપવામાં આવી છે અને લઘુત્તમ વેતન સમગ્ર દેશમાં લાગુ થશે. આ પગલાંથી રોજગાર પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત થશે. કર્મચારીઓ માટે મફત સ્વાસ્થ્ય તપાસની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં હવે 40 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓને વર્ષમાં એકવાર મફત હેલ્થ ચેકઅપ આપવામાં આવશે. આ ઉપરાંત ખાણકામ, કેમિકલ અને કન્સ્ટ્રક્શન જેવા જોખમી કાર્યક્ષેત્રોમાં કામ કરનારાઓને સંપૂર્ણ સ્વાસ્થ્ય સુરક્ષાની ગેરંટી આપવામાં આવી છે. પહેલા 5 વર્ષની નોકરી પછી મળતી ગ્રેચ્યુઇટી હવે માત્ર 1 વર્ષની કાયમી નોકરી પછી જ મળશે. આ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે એક મોટો ફાયદો છે. મહિલાઓ હવે તેમની સહમતિ અને સુરક્ષા સાથે નાઇટ શિફ્ટમાં કામ કરી શકશે. સમાન વેતન અને સુરક્ષિત કાર્યસ્થળની ગેરંટી પણ નવા કોડમાં સામેલ છે. ટ્રાન્સજેન્ડર કર્મચારીઓને પણ સમાન અધિકારો મળ્યા છે. ટેક્સી ડ્રાઈવર, ફૂડ ડિલિવરી પાર્ટનર, એપ આધારિત વર્ક્સ હવે સામાજિક સુરક્ષા લાભ મેળવશે. એગ્રીગેટર્સે તેમના ટર્નઓવરનું 1 થી 2% યોગદાન આપવું પડશે. યુનિવર્સલ એકાઉન્ટ નંબર લિંક હોવાથી રાજ્ય બદલવા પર પણ લાભો ચાલુ રહેશે. કર્મચારીઓને હવે ઓવરટાઈમનો પગાર ડબલ મળશે. આનાથી ઓવરટાઈમ પેમેન્ટમાં પારદર્શિતા સુનિશ્ચિત થશે. હવે કોન્ટ્રાક્ટ વર્કર્સને પણ લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષા અને કામની ગેરંટી મળશે. પ્રવાસી અને અસંગઠિત ક્ષેત્રના કામદારો પણ સુરક્ષા માળખામાં સામેલ થશે. સિંગલ લાયસન્સ અને સિંગલ રિટર્ન સિસ્ટમ લાગુ થશે. આનાથી કંપનીઓનો પાલનનો બોજ ઓછો થશે અને ઉદ્યોગોને લાલ ફીતાશાહીમાંથી રાહત મળશે. હવે ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર સિસ્ટમ લાગુ થશે, જ્યાં અધિકારીઓ દંડાત્મક કાર્યવાહીને બદલે માર્ગદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરશે. 2 સદસ્યીય ટ્રિબ્યુનલ બનાવવામાં આવશે, જેથી કર્મચારીઓ સીધી ફરિયાદ નોંધાવી શકે. હવે લઈશું નાનકડો વિરામ. બાદ જોશું નેશનલ મોક ડ્રીલ અને પીવીઆર સિનેમામાં જામનગરનું ગૌરવ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર.
જય શ્રી કૃષ્ણ. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1,500 મહેમાનો માટે હોલ અને 3,000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપના સમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે 21મી નવેમ્બરે જામનગર જિલ્લામાં મોટી ખાવડી ખાતે આવેલી રિલાયન્સ રિફાઇનરીમાં મોટી આગ ફાટી નીકળી છે એવો મેસેજ તમામ તંત્રોને આપીને મોકડ્રીલ એક્સરસાઇઝના ભાગરૂપે બધા તંત્રોની સજ્જતા અને સતર્કતા ચકાસવામાં આવી હતી. આ પ્રકારની ચકાસણીઓથી એ પણ ખ્યાલ આવે છે કે આ પ્રકારના કોઈ અકસ્માત બની જાય ત્યારે બધા તંત્રો કેવી રીતે સંકલન કરીને કામગીરીઓ બજાવી શકે છે, અથવા આવા સમયે કોઈ તંત્ર દ્વારા કશી ભૂલ કે કચાશ રહી જાય છે કે કેમ, તેની પણ મોક ડ્રીલમાં ચકાસણી થઈ જતી હોય છે. 2019 પછી પ્રથમ વખત જામનગર જિલ્લામાં આ રીતે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સૂચના પ્રમાણે આ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ પ્રકારની મોક ડ્રીલ પશ્ચિમ ગુજરાતના જામનગર અને દ્વારકા જિલ્લા ઉપરાંત ઉત્તર પશ્ચિમ ગુજરાતના કચ્છ જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં 2 સ્થળે એમ કુલ 5 સ્થળે આવી મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ સમગ્ર કસરત અંગે કલેક્ટર કેતન ઠક્કરે આપેલી વિગતો પ્રસ્તુત છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આજરોજ જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક મેગા મેક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. આજરોજ રિલાયન્સ રિફાઇનરી ખાતે એમના ટેન્ક ફાર્મમાં તથા એક હાઇડ્રોલિક યુનિટમાં ફાયરનો ઘટના બનતા એક મેગા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું. આ મોક ડ્રીલ આખા રાજ્યમાં 5 અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવેલી, જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરત, ભરૂચ અને કચ્છનો સમાવેશ થાય છે. આમાં જામનગર ખાતે રિલાયન્સની રિફાઇનરી ખાતે મેજર ફાયરના ઇવેન્ટનું એક ચિત્રણ કરી અને એમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું. જિલ્લા વહીવટીતંત્રના તમામ વિભાગો, જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર ઓફિસ, પોલીસ વિભાગ, જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ, હોમગાર્ડ, સેનાની 3 પાંખો, ફાયર ડિપાર્ટમેન્ટ અને અન્ય તમામ સંબંધિત ડિપાર્ટમેન્ટ જેવું કે RTO છે, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે, ઇરિગેશન છે, પાણી પુરવઠા વિભાગ છે અને અન્ય તમામ એજન્સીઓ દ્વારા આ અંગેની એક શક્તિ પરીક્ષણની કામગીરી કરવામાં આવી.
ભવિષ્યમાં જામનગર જિલ્લામાં આ પ્રકારની કોઈ પણ આપતકાલીન સ્થિતિ ઉપસ્થિત થાય તો પહોંચી વળવા માટે તંત્રની સક્ષમતા ચકાસવા અંગેનો આ મોક ડ્રીલ એક્સરસાઇઝનો હેતુ હતો. આ અંગેની આગોતરી જાણ પણ તમામ લોકોને કરી દેવામાં આવેલી હતી, જેથી લોકોમાં કોઈ ભયની લાગણી કે પેનિક ન ફેલાય. આજની આ મોક ડ્રીલ એક્સરસાઇઝમાં તમામ વિભાગોએ ખૂબ સુંદર રીતે સંકલન કરી અને પોતાનું શક્તિ પરીક્ષણ અને સંકલનનો એક ઉમદા પરિચય આપ્યો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની કવાયત ચાલુ રહેશે અને જામનગર જિલ્લાના તમામ નાગરિકોની સુરક્ષા માટે અને ડિઝાસ્ટરને કોઈપણ પ્રકારના ડિઝાસ્ટરને કે આપતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ છે. અને આ બાબતે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ, માનનીય મુખ્ય સચિવશ્રી, માનનીય અગ્ર સચિવશ્રી મહેસૂલ વિભાગ, રાહત કમિશનરશ્રી તથા માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ અમને ખૂબ ઉમદા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું છે. ગુજરાત સહિત ભારતમાં અને વિદેશમાં લાલો શ્રી કૃષ્ણ સદા સહાયથી ગુજરાતી ફિલ્મે ધૂમ મચાવી રહી છે. આજ સુધીમાં લગભગ 70 કરોડથી વધુનો આ ફિલ્મ ધંધો કરી ચૂકી છે. ગુજરાતી ફિલ્મના ભૂતકાળના તમામ રેકોર્ડ લાલો નામના ફિલ્મે તોડી નાખ્યા છે. આ ફિલ્મમાં જામનગરના કૃષણ સ્વાજાએ સહલેખક અને એડિટર તરીકે કામગીરી કરેલ છે. તેમજ આ ફિલ્મમાં કૃષણ સ્વાજાનો મહેમાન કલાકાર તરીકેનો પણ રોલ જોવા મળી રહ્યો છે. કૃષણ સ્વાજા જ્ઞાતિએ વાણંદ છે, એટલે જામનગરના વાણંદ સમાજને કૃષણ સ્વાજા પ્રત્યે ગૌરવ હોય જ તે સ્વાભાવિક છે. છેલ્લા 2 વર્ષથી કૃષણ સ્વાજા અમદાવાદ સ્થાયી થયા છે. શ્રી વાણંદ જ્ઞાતિ યુવક મંડળ ગુલાબનગર અને શ્રી લીંબોચ મહિલા મંડળ ગુલાબનગર જામનગરના ઉપક્રમે વાણંદ જ્ઞાતિના ભાઈ બહેનો માટે લાલો ફિલ્મ જોવાનો કાર્યક્રમ આજે સવારે ઠેબા ચોકડી પાસે આવેલ JCRના PVR સિનેમા ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કૃષણ સ્વાજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લાલો ફિલ્મના દરેક લોકોએ 2 મોઢે વખાણ કર્યા હતા. લાલો ફિલ્મ પૂર્ણ થયા બાદ PVRના સ્ટેજ ઉપર કૃષણ સ્વાજાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન વાણંદ સમાજ વતી વાણંદ સમાજની દીકરીઓનો સમૂહ લગ્ન કરાવી આપનાર UK સ્થિત દાતા મહેન્દ્રભાઈ શાહના વરદ હસ્તે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ તથા સાલ ઓઢાડી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાણંદ સમાજના દાતા એવા મહેન્દ્રભાઈ શાહનું પણ કૃષણ સ્વાજાના વરદ હસ્તે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાનું પણ વાણંદ સમાજે સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. કારણ કે આ ફિલ્મના કૃષણ સ્વાજાએ GTPL જામનગર ન્યૂઝમાં સતત 5 વર્ષ વિડીયો એડિટર અને ન્યૂઝ એન્કર તરીકે સાથે કામ કરેલ છે. આ ઉપરાંત કૃષણ સ્વાજાના પરમ મિત્ર એવા ક્રિએશન ડાન્સ એકેડમીના લકી સર ઉર્ફે ઈશ્વર ઠાકરનું પણ સન્માન આજે વાણંદ સમાજે સાલ ઓઢાડીને કર્યું હતું. કારણ કે કૃષણ સ્વાજાના સુખ દુઃખમાં લકી સરનો ખૂબ જ મોટો ફાળો છે. આજના કાર્યક્રમમાં વાણંદ સમાજના ભાઈઓ બહેનોએ લાલો ફિલ્મ જોયાની સાથે તેમની જ્ઞાતિનો દીકરો આ ફિલ્મમાં જોડાયેલ છે તેનું ગૌરવ અનુભવતા હતા. આજના આ કાર્યક્રમમાં શ્રી વાણંદ જ્ઞાતિ ગુલાબનગર જામનગરના પ્રમુખ રાજેશભાઈ લખતરિયાએ પણ કૃષણ સ્વાજા વાણંદ જ્ઞાતિ ગૌરવ હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાણંદ સમાજના મહામંત્રી જીતેન્દ્રભાઈ બખતરિયા, હસમુખભાઈ ચુડાસમા, ભાવિનભાઈ ઝાલા સહિતના જ્ઞાતિ અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ આ કાર્યક્રમના મુખ્ય ઇન્ચાર્જ ભાવિન ઝાલા, વિશાલ બખતરિયા, ગીતાબેન ગોહિલ અને સ્નેહલબેન હિરાણી તથા ગંગા સ્વરૂપ દક્ષાબેન સોલંકીએ જ્ઞાતિજનોને લાલો ફિલ્મ જોવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આમ વાણંદ સમાજનું યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. તેમજ આ કાર્યક્રમમાં વાણંદ સમાજની એક એકતા પણ જોવા મળી હતી. આ પ્રસંગને લઈને સમાજના પ્રમુખ રાજેશભાઈ લખતરિયા અને દાતા એવા મહેન્દ્રભાઈ શાહે GTPL જામનગર ન્યૂઝને કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. પ્રવીણભાઈ વાજા એનું ફૂલ નામ છે, પણ અમે લોકો એને હુલામણા નામથી કિશનથી ઓળખાવતા, એટલે એ લાલો બન્યો એના જીવ. એનું નામ ઓલરેડી નામ જ કિશન છે ભાઈ, એટલે લાલો બને જ, કૃષ્ણ જ બને. પણ એની ભાવના હતી એને હું છેલ્લા 5 વર્ષથી મારી ભેગા એને જોબ કરી છે, વર્કઆઉટ કર્યું છે. પણ વસ્તુ એ છે કે એનો જીવનમાં એને જે લાઈફમાં જે બનવું હતું, એ આર્ટિસ્ટ બનવું હતું, એ પણ તમને કોઈ એનામાં હું સદગુણ જોતો હતો. પણ વાત એ છે જામનગર એના માટે ટૂંકો પડતો હતો. જે તે સમયે મારી પાસે આવ્યા ત્યારે ટાઈપ રાઇટર તરીકે આવ્યા હતા. ખાલી માત્ર એને ટાઈપ કરવાનું હતું, બીજું કાંઈ નહોતું કરવાનું. એને જે તે સમયે મારી પહેલાંની વાત કરીએ, ન્યૂઝ ચેનલમાં 2018 પહેલાંની વાત કરીએ તો એ ટાઈપ રાઇટર તરીકે હતા અને ભૂતકાળમાં એ લોકો એનો ઉપયોગ જ કર્યો હતો, સમજ્યા. પણ વાત એ છે કે મેં એને સ્ટેજ આપ્યું કે ભાઈ તો એક કામ નહીં, તમે લોકો એડિટિંગ કરી બનો કે ભવિષ્યમાં તમે લોકોના ભવિષ્યમાં કામ લાગશે. એટલે પોતે વિડીયો એડિટિંગ તરીકે શીખવા માંડી ગયા. થોડું નાનું મોટું વર્કઆઉટ શરૂ કર્યું ને ધીમે ધીમે ટોટલી ન્યૂઝ જે તે સમયે બનાવતા હતા. અને પછી એના પછીની વાત કરીએ, ન્યૂઝમાં વ્યવસ્થિત થઈ ગયા. પછી એમને એમ કીધું તમે સ્ટેજ ઉપર આવો, એન્કર તરીકે આવો. અને એમાં એન્કર તરીકે આવ્યા, એન્કર તરીકે પણ સફળ. પણ એના જે અંદરથી જે વાત આવે ને એમાં આર્ટિસ્ટ તરીકેનો જીવ હતો. એટલે એમને જે તે સમયે અમારે જે તે નાની મોટી વાત થતી ત્યારે કે જયેશભાઈ મારે આમ કરવું તેમ કરવું. હવે યાર જામનગર એના માટે ટૂંકવું પડે, એના માટે આપણે ગામ બદલાવવું પડે, એ પણ નક્કી છે. પણ એને પોતે શૂન્યમાં સર્જન કર્યું, પોતે કોઈ જાતની વાત કર્યા વગર
સાહેબ તમને કાંઈથી મારી ત્યાંથી નીકળી ગયા એટલે કે એને કંઈક બનવું હતું, એને વિઝન હતું કે ભાઈ મારે કંઈક બનવું છે, મનમાં કંઈક કરવું છે. એટલે એવી રીતે કરીને એને જોગાનજોગ આ લાલા જેવા લોકો એને મળી ગયા, કૃષ્ણ ભગવાન મળી ગયા. એટલે સાહેબ આ વસ્તુ બની, બાકી આ અશક્ય છે સાહેબ. આ એક જાતનો ચમત્કાર છે સાહેબ. આ માત્ર જો એની ઓલા લોકોને હું કોઈને ઓળખતો નથી, પણ આનો જીવ શુદ્ધ છે એટલે કૃષ્ણ એને મદદમાં આવ્યો છે. વાર્તા લખનાર કોણ છે સાહેબ? વાર્તાની રૂપરેખા આપનાર કોણ છે? તો એ લાલો છે સાહેબ. કૃષ્ણ ભગવાન સાક્ષાત છે. આ વાસ્તવિકતા છે સાહેબ. બાકી આ વસ્તુ શક્ય નથી સાહેબ. સામાન્ય પરિવાર, એના મધર ફાધર પણ નથી, એના કાકા જે તે સમય તારે વાત આવે એકદમ લોએસ્ટ પરિવાર સાહેબ. આ રીતે ચમત્કાર થાય ને તો એનો મતલબ કે ભગવાન ક્યાંક સાક્ષાત છે. પણ આખી જે એની ટીમ છે એમાં પવિત્ર જીવ હોય તો માત્ર આ કિશન વાજા સાહેબ. આ વાસ્તવિકતા છે. મેં ઓલા લોકો જ્યારે મને નવરાત્રિમાં આ લોકો જ્યારે આવ્યા હતા ત્યારે મળ્યા હતા, ત્યારે મેં કીધું હતું આ લોકોને કે તમારે ત્યાં તમે સફળ તો થશો જ, પણ સફળ થયા પછી આ કિશનને ભૂલતા નહીં, નકર તમે દુઃખી થઈ જશો. મેં પહેલા દિવસે કીધું હતું સાહેબ કે કિશનને જો તમે મોટા માણસો થશો એ પણ નક્કી છે, પણ આવતા દિવસોમાં કિશનને ભૂલતા નહીં, કારણ કે તમે મોટા માણસો થશો એટલે તમને આના કરતાં સારા માણસો મળશે, પણ પાયો તમારો છે ભૂલતા નહીં સાહેબ. હું પહેલા દિવસે કીધું. એનો સાક્ષી છે અમારા ભાઈ લક્કીભાઈ. મેં હજી પહેલી એન્ટ્રી, હું હજી નવરાત્રિમાંથી આવ્યો, નવરાત્રિમાં અમે લોકો જતા હતા, મારી કેમેરા ટીમ ભેગી હતી, અમે લોકો ભેગા થયા ત્યારે મને આની ખબર હતી. મને કે જયેશભાઈ આપણા લાલો પિક્ચર બનાવી, એને આપણા કિશનભાઈની, એને આ ભાઈ મને ઓળખાણ કરાવી. એટલે મેં પહેલે જ એને એક વખત આ વાત કરી કે સાહેબ તમે લોકો આગળ આવશો એ નક્કી છે, આ વસ્તુમાં ચમત્કાર થશે એ પણ નક્કી છે, પણ તમે આ ભાઈને ભૂલતા નહીં સાહેબ. આ વસ્તુ એને ત્યાં લગભગ મેં 15 મિનિટ ચર્ચા કરી. કેટલી? 15 મિનિટ સાહેબ. કોઈ જાતની ઓળખાણ વગર, મારે કોઈ જાતની ઓળખાણ હતી નહીં. આ બધા પ્રોડ્યુસર તમે અંકિતભાઈને બધું કહો છો ને, એ બધા લોકોને મેં આ બાઇક માર્ગદર્શન આપ્યું કે તમે લોકો જોજો ભાઈ, આ સામાન્ય પરિવારમાંથી આવે એનો મતલબ એવો નથી, પણ પવિત્ર જીવ તો સામાન્ય જીવ નથી એટલું યાદ રાખજો. આ રીતે કરીને મેં એને 15 મિનિટની આખી વાત આપી હતી. પણ વસ્તુ એ છે કે આપણે બધા નસીબદાર છે, જામનગર પણ નસીબદાર છે. ખાલી માત્ર વાણંદ સમાજનું ગૌરવ નથી સાહેબ, હું તો કહું આખા જામનગરનું ગૌરવ છે સાહેબ. ખાલી વાણંદ સમાજનું ગૌરવ નથી. બાકી આ સ્ક્રિપ્ટ લખનાર કોણ છે અને એડિટિંગ પણ એને કર્યું છે સાહેબ. ટોટલી ડબિંગ એડિટિંગ આવતા દિવસોમાં સાહેબ હિન્દી પિક્ચર આવશે, આખા વર્લ્ડમાં આ પિક્ચર હાલવાનું છે. અત્યારે ઓલરેડી ગુજરાતી પિક્ચર છે તો પણ છતાં 22 કન્ટ્રીમાં ચાલે છે સાહેબ. એટલે પૈસાનો ઉપરવાળે વરસાદ કર્યો છે, પણ એનો ભાવ ચોખ્ખો હતો એટલે આ વસ્તુ બની છે. મને આ બધું સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. અત્યારે મને આજે ગર્વ થાય છે કે આજે અમારા વાણંદ સમાજ ગુલામનગર દ્વારા આખો શો માત્ર ને માત્ર વાણંદ લોકોનો એટલા માટે કે માત્ર અમારી જ્ઞાતિનો કૃષાંશ વાજા, જેમને લાલો પિક્ચરમાં જે કો એડિટર અને રાઇટર તરીકેનું કામ કરેલું છે, એનો ગર્વ લેતા ખૂબ આનંદ થાય છે. અને એના ડેડિકેટ કરવા માટે, એમને પ્રમોશન કરવા માટે, એમને પ્રમોટ કરવા માટે, એમને પ્રોત્સાહિત કરવા માટે સમસ્ત વાણંદ સમાજ ગુલામનગરે નક્કી કર્યું કે આપણા જ્ઞાતિના છોકરાને, આપણા સમાજના છોકરાને જ્યારે આપણે હાઇલાઇટ કરીએ અને આપણે પ્રમોશન કરતા હોય ત્યારે આપણે આખો વાણંદનો શો, એટલે કે આખા પિક્ચરમાં ફૂલે ફૂલ શો વાણંદ સમાજનો મૂકીએ એવું આપણે નક્કી કર્યું. અને આજે એ સપનું પૂરું થાય છે. મને ખૂબ આભાર વ્યક્ત કરું છું કે કૃષાંશભાઈ વાજા કે જેઓ અમદાવાદથી સ્પેશિયલ અમે એમને આમંત્રણ આપેલું, અમે એમનું સન્માન કરેલું, અને એ સન્માન સ્વીકારવા માટે જ્યારે સમસ્ત વાણંદ સમાજ ગુલામનગરનું જ્યારે ભાવ પ્રેમ અને લાગણીને વાચા આપી અને આજે પધાર્યા છે, એના માટે હું કૃષાંશભાઈનો આભાર માનીશ. સાથે સાથે લંડનથી જ્યારે જોગાનુજોગ સંજોગો વસાત જ્યારે અમારા શાહ પરિવારમાંથી જ્યારે મહેન્દ્રભાઈ શાહ અત્યારે ઉપસ્થિત હોય અને અમે અમારા મહેન્દ્રભાઈ શાહ સમાજના વાણંદ છે, વાણંદના સમાજના એ દાતા છે, એમના હાથે કૃષાંશભાઈનું જે સન્માન કરવું એ પણ એક કૃષ્ણ ભગવાનની કંઈક કૃપા હશે. અને આ કૃપા આજે અમે પૂરી કરીએ અને અમારા થકી આવું મોટું ખરેખર સારું કાર્ય થયું છે અને અમારા નિમિત્ત બન્યા છે. ખરેખર તો આ બધું ભગવાનની લીલા હોય છે અને આ લીલા આજે કૃષ્ણ ભગવાને પૂરી કરી છે. છેલ્લે એટલું જ કહીશ કે કૃષાંશભાઈ વાજા ખૂબ આગળ વધે અને એમણે વાણંદ સમાજ હંમેશા કાયમને માટે એમને આશીર્વાદ મળે અને આગળ વધે. અને સાથે સાથે મહેન્દ્રભાઈ પણ ખૂબ સારા કાર્ય વાણંદ સમાજમાં કરતા રહીએ. જ્યારે જીટીપીએલમાંથી જયેશભાઈ આવ્યા છે અને જયેશભાઈ પણ આ કૃષાંશભાઈ માટે, જેને કહેવાય ને કે એ પગ હાથ ઝાલીને આજે ઊંચો લાવવા માટેની જે મહેનત છે, જે ખૂબ કરેલ છે, એ જયેશભાઈને અમારે આભારી છે. સમસ્ત વાણંદ સમાજ જયેશભાઈનો પણ આભાર માને છે, જીટીપીએલનો પણ આભાર માને છે. એટલા માટે કે આ વાણંદના દીકરાને જ્યારે આટલું કૃષાંશભાઈને આટલો આગળ લાવવામાં એમનો જે મહત્ત્વનો સિંહ રોલ છે, એ જયેશભાઈનો પણ ખૂબ વાણંદ સમાજ આભાર વ્યક્ત કરે છે. કૃષાંશભાઈનું એમ કહીએ ને કે કૃષાંશભાઈ જ્યારે જામનગરમાં આજથી 10 વર્ષ પહેલાં નાના એવા લેબમાં નોકરી કરતા હતા,
ત્યારથી પછી જયેશભાઈના કોન્ટેક્ટમાં આવ્યા. જયેશભાઈએ એમના GTPLમાં એક ન્યૂઝ એન્કર તરીકે એમને નોકરી, રાઇટર તરીકે ખાલી ટાઈપ રાઇટિંગ કરીને અને કામ કરવા માટે એમને નોકરી આપી. ત્યારબાદ જયેશભાઈનો એવો મહત્ત્વનો રોલ કે એમને ખૂબ સારી રીતે એમને સિંચન કર્યું, એમને શિખામણ આપી, એમને આગળ વધવા માટેના પ્રોત્સાહિત કર્યા. એમને જે તે કાંઈ કરવાનું હોય એ બધું કમ્પ્લીટ કરી અને જ્યારે જો કુશાંશ તારે આગળ વધવું હોય તો જયેશભાઈ કે તારે આમ કરવું પડશે, તારે આગળ વધવા માટે તારે આમ કરવું પડશે, એના માટે અમારો બધો સપોર્ટ છે. તારે જામનગર સિટી મૂકીને ખૂબ મેટ્રો સિટીમાં જવું પડશે. ત્યારે જયેશભાઈએ પોતાની અંદરની જે હતી નોલેજ ભરેલી એની જ્ઞાન ગાથા એ બધું એને બહાર કાઢી અને એને જે કાંઈ ઉપર લાવવા માટેનો જયેશભાઈએ પહેલેથી છેલ્લે સુધીની ખૂબ મહેનત કરી છે. જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર એટલા માટે કે જે પહેલેથી છેલ્લે સુધી જેને મહેનત કરી છે અને એને આગળ વધવા માટે ખૂબ વાણંદ સમાજના માટે અમે જેટલું એને કહીએ એટલું ઓછું છે. એટલું જયેશભાઈએ પણ ખૂબ મહેનત કરી છે. રાજેશભાઈએ મને ગઈકાલે ઇન્વિટેશન આપ્યું એટલે મને થયું કે રાજેશભાઈ, મારી આ કાબિલિયત નથી કે હું કિશનભાઈને વેલકમ કરું, પણ એમને કીધું ના, તમે પાર્ટ ઓફ અ ફેમિલી છો. આપણે સમૂહ લગ્ન કરાવ્યા ત્યારથી એમને મારી બહુ જ ઇન્વિટેશન હંમેશા આપે છે. એટલે મેં ના પાડી. આજે હું આવ્યો અને મેં જોયું કે કેટલો ફાઇન ફંક્શન હતો અને જે કિશનભાઈએ એચીવ કર્યું છે ઇઝ અનલિમિટેડ. અને અમારા બધા વતી અમને એને બહુ કોંગ્રેચ્યુલેશન કહું છું અને થેન્ક યુ GTPLને કે આ લોકોએ રેકોર્ડ કરે છે અને જે કોન્સેપ્ટ હતું એ એક્સલન્ટ કોન્સેપ્ટ હતું, જાણવા જેવું છે બધાને. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું GTPL જામનગર ન્યૂઝની મુલાકાતે કૃષંસ અને BAPS સ્વામિનારાયણ મંદિરનો કાર્યક્રમ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને AC રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93777 09979. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે.
કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં. એ મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. હમણાં જ તમોએ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે ફિલ્મના સહલેખક અને એડિટર કૃષણ સ્વાજાનો સન્માન સમારોહ નિહાળ્યો. આ સન્માન સમારોહ બાદ કૃષણ સ્વાજા સીધા પટેલ કોલોની સ્થિત જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલ કાર્યાલય ખાતે પધાર્યા હતા. કૃષણ સ્વાજાનું જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું. કૃષણ સ્વાજા સાથે તેમના પરમ મિત્ર લકી સર ઉર્ફે ઈશ્વર ઠાકર જોડાયા હતા. તેમનું પણ જયેશભાઈ રૂપારેલિયાએ પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કૃષણ સ્વાજાએ જણાવ્યું હતું કે આજથી 2.5 વર્ષ પહેલા હું જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલમાં વિડીયો એડિટર અને ન્યૂઝ એન્કર તરીકે કામ કરતો હતો. આ સમયગાળામાં મને મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ઘણો જ સપોર્ટ કર્યો છે, તેમજ તેઓ મારા હંમેશા માર્ગદર્શક રહ્યા છે. હાલમાં હું અમદાવાદ સ્થાયી છું. લાલો ફિલ્મની વાર્તા બનાવવામાં મારો સહલેખક તરીકેનો રોલ છે, તેમજ આ ફિલ્મનું એડિટિંગ અને ડબિંગ પણ મારા હસ્તે કરવામાં આવ્યું છે. આ ફિલ્મ બનાવવા સમયે અમારી આખી ટીમને ઘણા જ સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું છે. જયેશભાઈ રૂપારેલિયાએ કૃષણ સ્વાજાની 1-to-1 મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આ ફિલ્મ વિશે ઘણી જ અંદરની વાત પણ કરી હતી. તેઓ એમ પણ જણાવ્યું છે કે લાલો ફિલ્મ બનાવવામાં અમારી ટીમે જાન રેડી દીધી છે. અમોએ આ ફિલ્મ બનાવવા સમયે ખૂબ જ ચડાવ ઉતાર જોયા છે. આ ફિલ્મ બનાવવામાં અમોએ ખૂબ જ મહેનતની સાથે ખૂબ જ સંઘર્ષ પણ કર્યો છે. આ અમારી મહેનત અને સંઘર્ષની નોંધ લઈ શ્રી કૃષ્ણ ભગવાને એક પ્રકારનો સાક્ષાત ચમત્કાર કર્યો છે, જેને કારણે અમારી લાલો ફિલ્મ આજે તમામ રેકોર્ડ તોડીને સફળતાના શિખરો સર કર્યા છે. આ જામનગરના દીકરા કૃષણ સ્વાજાનો પરિચય મેળવીએ તો કૃષણ સ્વાજાનો વાણંદ પરિવારમાં જન્મ થયો છે. કૃષણ સ્વાજાએ તેમની 3 વર્ષની ઉંમરે માતૃશ્રી ઉષાબેનને ગુમાવ્યા હતા અને 6 વર્ષની ઉંમરે પિતા પ્રવીણભાઈનું નિધન થયું હતું. આમ બાળપણમાં જ માતા પિતાને ગુમાવ્યા બાદ કૃષણ સ્વાજાએ કાકા કાકી સાથે રહીને તેમના દાદીમાં નર્મદાબેનની પણ સારી એવી સેવા કરી હતી. કૃષણ સ્વાજાને એક બહેન છે જે પરિણીત છે અને તે પણ જામનગરમાં પરિવાર સાથે રહે છે. આમ આજે કૃષણ સ્વાજાની ઉંમર લગભગ 30 વર્ષની છે અને અપરિણીત છે. આમ આર્થિક રીતે લોસ્ટ પરિવારમાંથી આવતા કૃષણ સ્વાજાએ આજે લાલો ફિલ્મની સહરાઇટર તરીકે સ્ક્રિપ્ટ લખીને સમગ્ર જામનગરનું ગૌરવ વધાર્યું છે. પરંતુ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં વિડીયો એડિટિંગનું કામ કરતા કૃષણ સ્વાજાને પહેલેથી જ ફિલ્મોમાં કામ કરવાની એક ધગસ હતી, તેમજ તેમનામાં એક આર્ટિસ્ટના ગુણ જોવા મળતા હતા. આમ પરિવારના કોઈ પણ જાતના બેકગ્રાઉન્ડ વગર પોતાની જાતે કૃષણ સ્વાજાએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વટ પાડી દીધો છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ કૃષણ સ્વાજા સાથે કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. ખાસ કરીને લાગણીની વાત એ છે, ખાસ કરીને લાલો પિક્ચર કૃષ્ણ સદા સહાય તે આ નામનું એક પિક્ચર છે અને ખાસ કરીને જેમણે તમામ રેકોર્ડ ગુજરાતી પિક્ચરના જે તોડી નાખ્યા છે. લગભગ અત્યાર સુધીમાં 42 દિવસ થયા છે જે માત્ર પિક્ચર રિલીઝ થયા અને એમાં 70 કરોડ રૂપિયા ઉપરનો વેપાર કર્યો છે. અને ખાસ કરીને આઉટ ઓફ કન્ટ્રીની વાત કરીએ
તો લગભગ 22 કન્ટ્રીની અંદર આ મૂવી જોવામાં આવે છે. અને ખાસ કરીને જે પ્રમાણે દ્વારકાધીશે જે પ્રમાણે આશીર્વાદ આપ્યા છે, જે પ્રમાણે કૃષ્ણ ભગવાને આશીર્વાદ આપ્યા છે આ પિક્ચરને, લગભગ લોકોને લાગણી થાય છે. અને ખાસ કરીને 20-20, 25-25 વર્ષથી લોકો ટોકીઝમાં નહોતા ગયા, સિનેમા જોવા નહોતા ગયા, એ લોકોએ આજની તારીખે જોતા થઈ ગયા છે. એટલે ગુજરાતી પિક્ચરનો એક ગર્વ છે અને લગભગ છેલ્લો ઇતિહાસ છે એ બધો લગભગ એ લોકોએ રેકોર્ડમાં તોડી નાખ્યો છે. અને ખાસ કરીને લાગણીની વાત એ છે, બીજી વાત કરીએ તો ગૌરવની વાત એ છે કે આ પિક્ચરની અંદર જામનગરનું પણ ગૌરવ સમાયેલું છે. જામનગરના લોકો પણ આમાં સમાયેલા છે. એ જે કહેવાય ને કે ખાસ કરીને જે સ્ક્રિપ્ટ લખનાર કોણ, ખાસ કરીને જામનગરના જે કૃષાંત વાજા કે જામનગરના રહેવાસી છે. અને ખાસ કરીને મારા માટે ગૌરવની વાત એ છે કે જે તે સમયે આજથી 2 વર્ષ પહેલાંની વાત કરીએ, લગભગ મારી ભેગા 2018થી લઈને 2023 સુધી એમણે આ એક વર્કઆઉટ કર્યું હતું. એટલે કે મારે ત્યાં જે તે સમયે એ ટાઈપિસ્ટ તરીકે જોડાયેલા હતા. પછી ધીમે ધીમે વિડીયો એડિટિંગ કરતા થયા. પછી તમને ખ્યાલ હશે કે જે અમારા ન્યૂઝ વાંચવા માટે કે એન્કરિંગમાં પણ આવતા હતા. એટલે આ રીતે એ પોતાનો એક ટેસ્ટ હતો, પોતાની એક લાગણી હતી કે ભાઈ મારે એક આગળ વધવું છે, મારે આર્ટિસ્ટ બનવું છે અને મૂવી બનાવવું છે. આવું એક એનું પોતાનું સપનું હતું. એ સપનાને મેં જોયું છે, મેં વાંચ્યું છે અને એ પ્રમાણે એનો આ જે વાત છે એ પ્રમાણે વાત બની છે. ખરેખર અમારા માટે ગૌરવની વાત છે અને ખાસ કરીને અભિનંદનને પાત્ર છે. અને ખાસ કરીને આજે આજની વાત કરીએ તો આજે એમના વાણંદ સમાજ છે જામનગરનું, તો એમણે એમનું ભવ્ય સન્માન કર્યું છે. આજે PVR એટલે JCRની અંદર જે PVR સિનેમા આવ્યું છે એની અંદર એનું મોટું સન્માન કરવામાં આવ્યું છે. અને સ્પેશિયલ ખાસ કરીને કિશનભાઈ વાજાનું, કારણ કે વાણંદ પરિવારમાંથી આવે છે એટલે એમણે વાણંદ સમાજનું પણ ગૌરવ છે, જામનગરનું પણ ગૌરવ છે. એટલે આ રીતે આજે એમનું સન્માન હતું અને એમાં મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો હતો. કારણ કે કોઈ પણ વ્યક્તિ છે આગળ આવ્યો હોય તો પાછળ કોક ને કાંઈક હોય. તેવી રીતે લક્કીભાઈ જે એમના ક્રિએટિવ ડાન્સ લક્કીભાઈ છે, એમનો પણ એટલો જ ઈશ્વરભાઈ નામે ઓળખાય છે. તો એનો પણ એટલો જ ફાળો છે આ કિશનભાઈને આગળ લેવામાં. એને જે તે સમયે નાનું મોટું પ્રોત્સાહન આપ્યું. ખાસ કરીને નાના પરિવારમાંથી આવે છે, એકદમ લોએસ્ટ પરિવારમાંથી આવે છે, પણ એનું સપનું ઊંચું હતું. પણ કૃષ્ણ ભગવાને એ સપનાને પણ સાકાર કર્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો રીવા રાજ કે જે આ પિક્ચરમાં તુલસીનો રોલ કરે છે, હિરોઈન છે, ખાસ કરીને એ પણ જામનગરનું ગૌરવ છે. એટલે આ બંને લોકોએ જે જામનગરનું જે નામ રોશન કર્યું છે એ ખરેખર અભિનંદન પાત્ર છે. ખાસ કરીને વિરલભાઈ રાજ આમ એડવોકેટ છે અને આ રીતે નાના મોટા વર્કઆઉટ કરે છે. એટલે પોતે આમ તો આર્ટિસ્ટનો જીવ છે. એની દીકરી પણ આ જ સંસ્કારમાં આવી છે. એટલે કે રીવા રાજ તુલસીનો જે રોલ કરે છે લાલા પિક્ચરમાં, તો લાલા પિક્ચરમાં. એટલે આ રીતે જામનગર માટે ખરેખર અભિનંદનના પાત્ર છે. એવી આ લોકોએ આપણો એક વર્કઆઉટ કર્યું છે. તો ખાસ કરીને કૃષાંત વાજા, આમ તો અમે એને ઓફિસની અંદર અત્યાર સુધી કિશનથી નામથી આમ તો પ્રચલિત છે અને કિશનના નામે જ અમે એને ઓળખીએ છીએ. પણ એનું જે સાચું નામ છે રેકોર્ડ ઉપર એ કૃષાંત નામ છે અને નામ એનું વાત આપણે હુલામણું નામ જે કહેવાય એ કિશન છે. એટલે કિશનના નામ સાથે પણ કૃષ્ણ ભગવાનને ક્યાંક ને ક્યાંક સંબંધ છે. આ પિક્ચર ઉપરથી એવું લાગે છે. કારણ કે લોએસ્ટ પરિવારમાંથી આવે છે, જેને કાંઈ સહારો જ નહોતો. એ વ્યક્તિ જો આ રીતે આખા વર્લ્ડમાં નામ કાઢે તો કાંઈક તો ચમત્કાર થયો છે. આ વાસ્તવિકતા. કારણ કે વાત એ છે કે સ્ક્રિપ્ટ લખનાર કોણ, સ્ક્રિપ્ટનું સપનું કોને આવ્યું સ્ક્રિપ્ટ લખવાનું, તો એ આપણા જામનગરના કૃષાંત વાજાને આવ્યું છે. કારણ કે આજથી લગભગ 2.5 વર્ષ થયા છે, અમદાવાદ ગયા છે અને એને પોતાનું આ રીતે દ્વારકાધીશને ટાર્ગેટ કરી, કૃષ્ણ ભગવાનને ટાર્ગેટ કરીને પિક્ચર બનાવ્યું છે. અને પોતાના જીવનમાં જે કંઈ નાની મોટી ઘટના બની છે એ ઘટના ઉપર આ પિક્ચર બન્યું છે. એ પણ એક મને, કારણ કે હું એનો સાક્ષી છું. પોતાની જે કંઈ તમે પિક્ચર જોવો છો તો એમાં પોતાનો વ્યક્તિગત રોલ, વ્યક્તિગત એટલે પોતાના જીવનમાં બનેલી વસ્તુ છે. તો આપણી સાથે આજે અત્યારની વાત કરીએ તો અત્યારે આપણી ઓફિસ ઉપર તે ખાસ પધાર્યા છે મારા આમંત્રણને માન આપીને કૃષાંત વાજા. કારણ કે મારો આમ તો સ્ટાફ છે, પણ મને ગૌરવ એટલા માટે છે કે મારો સ્ટાફ, મારી વાત, તો મને પણ એક ગૌરવ થાય. તો અમારી સાથે હવે જે તે સમયે તો ગામના ઇન્ટરવ્યૂ લેતો હતો, શહેરના ઇન્ટરવ્યૂ લેતો હતો, કોઈ પણ જેન્ટ્રી, અને એનું એડિટિંગ આ ભાઈ કૃષાંત વાજા કરતા હતા. હવે વસ્તુ એક સમય એવો આવ્યો છે કે મારે એને ઇન્ટરવ્યૂ લેવાની ફરજ પડી છે. તો મને પણ ગૌરવ થાય છે. કૃષાંત વાજા આપણી સાથે જોડાયેલા છે. અને ખાસ કરીને તમે જે તે સમયની વાત કરી 2022ના યુટ્યુબની અંદર છે, તમે કૃષાંત વાજાને સમાચાર વાર્તા GTBL જામનગર ન્યૂઝના સમાચાર વાર્તા પણ અત્યારે તમે એને ગોતી લેશો. કારણ કે એ પણ એનું ઓલરેડી રેકોર્ડિંગ એમાં વિડીયો છે. અને એટલું બધું એને મનથી કામ કર્યું. જે તે સમય મારી ભેગા હતા ત્યારે પણ એને ક્યારે વેઠ ઉતારવાનો પ્રયત્ન કર્યો. રાતે 10 થાય, 11 થાય, 12 થાય, છતાં પણ એની તૈયારી હોય. એટલે કોઈ પણ બિઝનેસ અથવા કોઈ પણ જગ્યાએ જોબ કરવા જઈએ છીએ ત્યાં પૂરી વફાદારી તમે રાખો તો સાહેબ ઉપરવાળો તમારી ભેગો છે. આ વાસ્તવિકતા છે. અને આ લોએસ્ટ પરિવારને આ રીતની જે હાઇટ મળી છે એ ખરેખર એક ચમત્કાર સિવાય બીજું કાંઈ હોઈ ન શકે. તો કૃષાંત વાજા આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે ભૈયા જે પ્રમાણે તમે આ પિક્ચર બનાવ્યું છે, આમ તો પિક્ચર જે બન્યું છે એ ગુજરાતી પિક્ચરના લગભગ રેકોર્ડ તોડી નાખ્યા છે. અને જે પ્રમાણે તમે પિક્ચર બનાવવા ટાઈમે કહેવાય કે સંઘર્ષ પણ એટલો જ કર્યો છે. તો એ સંઘર્ષમાં ક્યાં સંઘર્ષ તમે પાર કર્યા હતા તમે અહીં સુધી પહોંચ્યા છો? પહેલાં તો અમારું આ પિક્ચર બનાવવું એ બહુ મોટી વાત છે. અમને મેન તકલીફો ક્યાં પડી કે અમે ખાલી એક પિક્ચર બનાવવા નીકળ્યા હતા કે જે તે સમયે અમે મ્યુઝિક વિડીયોઝ ને એ બધું કરતા હતા. અને આ મૂળ જે બીજ છે
કે આ ફિલ્મ કેવી રીતના લખવી, એનો મૂળ જે વિચાર છે ને એ અંકિતભાઈને આવ્યો હતો કે આપણે એક ભાઈ ખાલી રાખવા છે કે જે ફાર્મમાં ફસાણો હોય અને કેવી રીતના બહાર નીકળે, આપણે એના ઉપર પિક્ચર બનાવી છે. પછી કરણભાઈ અને અંકિતભાઈ એ લોકો મામી ફિલ્મ ફેસ્ટિવલ થાય છે મુંબઈની અંદર, ત્યાં ગયા હતા અને પછી એને ઘણા બધાના પિક્ચર જોયા. હકીકતે તો અમે પિક્ચર બનાવવા નીકળ્યા હતા ને આપણે પોતે બિચારાનું પિક્ચર જોયું એટલે એમ થયું આપણે હવે નથી જોવું, આપણે બનાવવું છે. આપણે પછી એને નીચે વિચાર્યું કે આપણે વિચારીએ છીએ કોઈક માણસ ફસાઈ જાય તો એમાં કૃષ્ણ ભગવાન બચાવવા આવે તો આ વિચાર હકીકતે અંકિતભાઈનો જ છે. પછી એને અમને જાણ કરી, વાજાભાઈ, મને ત્યાં પ્રેમથી બધા વાજાભાઈ કહીને બોલાવે છે કે વાજાભાઈ આપણે એ કે જો આ રીતનું મને ને અંકિત જે કરણભાઈ છે એને અને બીજા અમારા જે રાઇટિંગમાં છે વિકીભાઈ જોશી, એ ત્રણેય ત્યાં હતા ને મને કીધું કે ભાઈ આ રીતનો આઈડિયો આવ્યો છે કે કૃષ્ણ ભગવાન બચાવવા આવે તો. પછી એ વિચારને લઈને અમે અલગ અલગ વસ્તુ એક્સપેરિમેન્ટ કરી કે એમાં કોણ કોણ કેરેક્ટર હશે, એનું આજુબાજુનું વાતાવરણ કેવું હશે, એ બધું ઊભું કર્યું. અને ત્રણેય અંકિત સખિયા, પછી વિકી જોશી અને અમે ત્રણેય વિચાર વિમર્શ કરતા અને જે પણ ડિસાઇડ થાય એ હું પોતે પેપર ઉપર ઉતારતો હતો. અને આ પ્રોસેસની અંદર ખાલી એવું નથી કે અમે ત્રણ જ જોડાયેલા હતા. આ પ્રોસેસની અંદર ખુદ જે એક્ટર્સ છે, જે શ્રુવત ગોસ્વામી છે જેમણે કૃષ્ણનો રોલ કરેલો, એ કૃષ્ણનું પાત્ર ત્યારે કરતા, અને જે કરણભાઈ છે જેને લાલાનું પાત્ર કરેલું છે, એ બંને બનતા. અમે એક સિચ્યુએશન આપી દેતા કે ચાલો હવે આ વસ્તુ થાય છે તો આમાં ભગવાન શું બોલશે, લાલો શું બોલશે, એ લોકોનું હાવભાવ શું હશે, પ્રતિક્રિયા કેવી હશે, એ બધું એ લોકો કહેતા. અને એના ઉપરથી અમે આખું આ પ્રોસેસ પાર કરી અને પિક્ચર લખી નાખ્યું. લખી નાખવાથી પૂરું નહોતું થયું. વાત આવી પિક્ચરને એક રૂપ આપવાનું, સ્ક્રીન પ્લેને પડદા ઉપર કેવી રીતના લઈ જશું એના હાટું કામ કરવાનું. તો શૂટિંગમાં બહુ બધી મુશ્કેલીઓ આવતી કેમ કે અમારી પાસે મૂડી નહોતી, હતી પણ ઓછી મૂડી હતી. અને એ ઓછી મૂડીની અંદર આખી આ વસ્તુ ઉતારવાની હતી, કંડારવાની હતી. હું આમાં અમુક જે મારા મિત્રો છે, એમ કહેવાય ને કે જેમ ફિલ્મની અંદર કૃષ્ણ આવેલા છે, મારા જીવનની અંદર પણ કૃષ્ણ બનીને આવેલા છે. એવા મારા મોટા ભાઈ સમાન અજય બલવંત પાદરિયા અને બીજા ભાઈ કે અંકિત સખિયા, જે મારા પરમ મિત્ર છે, ભાઈ છે. પછી એની સાથે શુભમ ગજ્જર, ઉદય ગજ્જર, કૃતિશ વૈષ્ણવ, ઉત્તમ ડોબરિયા, નિર્મલ ડોબરિયા, અમે બધા એક ફેમિલીની જેમ સાથે એક ઘરની અંદર રહેતા હતા. અને એ ઘરની અંદર રહી અમે આ ફિલ્મ લખેલું અને પછી એને પડદા ઉપર ઉતારવા માટે તૈયારી કરી. જુનાગઢ ગયા, જુનાગઢની અંદર પછી ગોત્યું કે કઈ જગ્યાએ શૂટ કરી શકાય, આટલી વસ્તુ છે તો આમાં કેટલું થાય, એ રીતે ઘણી બધી મથામણ કરેલી. અને આની અંદર જો કોઈ મુખ્ય ભાગ જેને ભજવેલો હોય તો એ અજયભાઈ પાદરિયા છે કે જે આ ફિલ્મના પ્રોડ્યુસર તો છે જ, સાથે સાથે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પણ છે. આની અંદર જુનાગઢના જે દેવાંગ મહેતા છે, જે દેવાંગ મહેતા તસવીરવાલા તરીકે જાણીતા છે, એમને પણ ખૂબ મહેનત કરેલી. આની અંદર જે એડિશનલ અમારા ડીઓપી છે મીત પટેલ, કે જે અમારી સિનેમેટોગ્રાફી ટીમમાં ભાગ એક હતા, કે જે વિધાઉટ લાઇટ કેટલું કરી શકાય, કેવી રીતના સારામાં સારું દેખાડી શકાય એ જોતા હતા. શુભમ ગજરે કે બહુ નાની સ્પેસમાં એને ઘણું બધું કઈ રીતે દેખાડી શકાય એ વસ્તુ એને કરી દેખાડેલી. જુનાગઢને બહુ સુંદર રીતે એ લોકોએ દેખાડ્યું છે. લોકોમાં એક કેને કે ઉમ્મીદ, આશાનું કિરણ દેખાડી દીધું છે કે કૃષ્ણ આવે, અને કૃષ્ણ આવે તો કેવા લાગે એ આ વસ્તુ કરી દીધેલી છે. વિકીભાઈની વાત કરું, વિકી પૂર્ણિમા જોશી, કે જે આ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી જોડાયેલા છે. એમણે ઘણી બધી મૂવીઝમાં એમાં કામ કરેલું છે અને એઝ અ ક્રિએટિવ ડિરેક્ટર એમણે આમાં કામ કરેલું અને ખૂબ નાની નાની વસ્તુમાં પણ ધ્યાન રાખેલું. એવું નહીં કે ચાલો શૂટ કરી લીધું ચાલ્યું, એક નાની નાની ડિટેલમાં ધ્યાન દેતા. એ રીતે જ કહું તો અંકિતભાઈ, એવું નહીં કે ખાલી એક ડાયરેક્ટર. આમાંથી મેં જેટલા પણ નામ લીધા બધાએ એક નહીં બે ત્રણ કામ કરતા. ડાયરેક્ટર હોય તો એનું કામ ખુરશીમાં બેસીને ખાલી ડિરેક્શન આપવાનું છે એવું નહીં. અંકિતભાઈએ પોતે સેટ ઉપર સાવેણી મારેલી છે, સાફ સફાઈ કરેલી છે, લોકોને કઈ રીતે પ્રતિભાવ આપવો એ બધી વસ્તુ પોતે કરેલી છે. અને ખૂબ મહેનતથી આ વસ્તુ બની છે ને એમ કે ને કે ભોળપણથી બનાવેલું છે. ક્યાંય અમારો એવો હેતુ હતો જ નહીં કે અમારે પૈસા કમાવા છે કે ફેમ કમાવવું છે.
અમારે બસ ખાલી ફિલ્મ બનાવવું હતું. એ પાછું ઓલું ફિલ્મ નહીં, ફિલ્મ. ખાસ કરીને વાત કરીએ તો પિક્ચર જે મૂવી છે એ મૂવી બની ગયા કેટલો પિરિયડ થયો છે પછી તારે કે એની બીજી પ્રોસેસ હોય એ પણ લાંબી હોય છે. અત્યારે આઈ થિંક 42મો દિવસ ચાલે છે અને ફિલ્મ બનાવવા પાછળ બહુ બધી મહેનત લાગે છે. તમે કાગળ ઉપર ઉતારી લીધું એ બાદ પછી તમારે એને પડદા ઉપર લઈ જવા માટે બહુ મહેનત કરવી પડે છે. જેમ મેં કીધું કે લખવા માટે પહેલાં સ્ટાર્ટિંગ ઇનિશિયલ તમારો થોટ આવ્યો કે મૂવીમાં આવું જોઈએ. એ મૂવીનું થોટ આવ્યા પછી એને પેપર ઉપર ઉતારી એમાં આઈ થિંક અમને 6-7 મહિના લાગ્યા હતા. અને એવું નહીં કે એકવાર લખી નાખ્યું ઠીક છે આ જ બનાવશું, નહીં. એ કર્યા પછી અમે જ્યારે શૂટ કરવા ગયા હતા એમાં પણ ઘણો બધો ચેન્જ આવ્યો કે અત્યારે લાલો છે એ આ કરશે, અત્યારે ભગવાનની પ્રતિક્રિયા હશે, એ બધું અમે શૂટ કરેલું. પરિસ્થિતિને અનુકૂળ ઘણી બધી વસ્તુઓ અમે કરેલી. અને ત્યારબાદ અમે એડિટમાં પણ એટલો ટાઈમ લીધો. એડિટિંગ બહુ ક્રુશિયલ પાર્ટ રહ્યો છે આ ફિલ્મ માટે કે અમે આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી 1.5 વર્ષ અમે આમાં કાઢેલો એડિટ માટે. અને જેટલા પણ મિત્રો હતા, લોકો હતા, ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકો હતા, એમને પણ અમે દેખાડતા, નોર્મલ ઓડિયન્સને અમે દેખાડતા કે તમને કેવું લાગે છે. એ લોકોના અમે નોટ્સ લેતા, અચ્છા તમને આ ગમ્યું, આ ના ગમ્યું, અચ્છા તો આમાં શું કરી શકાય, હજી સારું કેવી રીતના બનાવી શકાય. એટલે એ લોકો જે નોટ્સ આપતા કે મને આ ગમ્યું, આ હજી થઈ શકે છે, એ રીતે અમે, મને યાદ છે ત્યાં સુધી ફિલ્મના મેં 24 અલગ અલગ ડ્રાફ્ટ બનાવેલા હતા. અને લાસ્ટનો જે ડ્રાફ્ટ છે એમાંય અમારી જે પ્રેઝન્ટરની ટીમ છે સોલસૂત્ર, માનસી પારેખ અને પાર્થિવભાઈ ગોહિલ કે જે અમારા માટે એમ કે ને કે કૃષ્ણ બનીને આવ્યા અને અમારી ફિલ્મને પ્રેઝન્ટ કરેલી. એ લોકોએ લાસ્ટમાં કીધું કે આટલું હજી કરી શકીએ ને તો ફિલ્મ વધારે સારી લાગશે. એટલે એ વસ્તુ એમને પણ એક સજેશનનું અમને માનમાં ધ્યાન રાખી અને એડિટ કરેલું. ત્યારબાદ અમે ફિલ્મને સર્ટિફિકેટ મળે એની પ્રોસેસ કરેલી અને ત્યાર પછી ફિલ્મ થિયેટર સુધી પહોંચી. ખાસ કરીને ફિલ્મ થિયેટર પછી પહોંચ્યા પછી પહેલાં તો તમે લોકો જે નવરાત્રિનો પિરિયડ હતો એનો પણ તમે પૂરેપૂરો માર્કેટિંગ બાબતે પૂરેપૂરો લાભ લીધો છે. અને ત્યારબાદ વાત કરીએ તો સિનેપ્લેક્સની અંદર એક તો પહેલાં તો ગુજરાતી પિક્ચરને ક્યાંય સિનેપ્લેક્સ મળતું નથી, એને સ્ક્રીન મળતી નથી, એવી એક માનસિકતા છે લોકોની. અને ખાસ કરીને ટોકીઝોના જે માલિકો છે, સિનેમાના જે માલિકો છે, એને પણ ગુજરાતી પિક્ચર પર વિશ્વાસ નથી, એટલે એની આવક બંધ થાય એને પોસાય નહીં. એવા સંઘર્ષમાંથી પણ તમારે બહાર આવવું પડ્યું છે. મને યાદ છે ત્યાં સુધી અમે બેસતું વર્ષ હતું અને 3 જ સ્ક્રીન હતી. લાલો ફિલ્મ માટે 3 જ સ્ક્રીન હતી. લોકોનો બહુ સારો પ્રતિસાદ હતો કે ભાઈ પિક્ચર બહુ સરસ છે, પણ સંઘર્ષ કરવું પડ્યું હતું. એના માટે ખુદ ડાયરેક્ટર, એક્ટર્સ અને વન ઓફ ધ પ્રોડ્યુસર અજયભાઈ પોતે એક સિનેમા ઘરમાં જતા લોકોને અપીલ કરતા કે જો તમને આ મૂવી ગમી હોય તો પ્લીઝ તમે લોકોને શેર કરજો. અને લોકોના પ્રેમના કારણે આ જે લાલો છે એ આટલું બધું સક્સેસ મેળવી રહ્યું છે. અમે તો માનીએ છીએ કે અમે ખાલી નિમિત્ત જ છીએ, જે છે હકીકતે કૃષ્ણ ભગવાને જ કરેલું છે. એટલે અમે અમારા મિત્ર વર્તુળમાં ચર્ચા થતી હોય કે એકવાર આપણે રિલીઝ કર્યું, અમે 10/10/2025ના રોજ આ પિક્ચર રિલીઝ કરી. પછી બેસતા વર્ષથી ભગવાને કીધું ઓકે તમે રિલીઝ કરી, હવે હું રિલીઝ કરીશ. અને ત્યાર પછી કૃષ્ણ ભગવાનના પ્રેમને લીધે, લોકોની આટલી લોકચાહનાના કારણે અમારું પિક્ચર છે એ આટલું અત્યારે લોકોને. ખાસ કરીને શરૂઆતના સમયની અંદર 3 સ્ક્રીન હતી અને વેપારની વાત કરીએ, બિઝનેસની વાત કરીએ, એ પણ ડાઉન હતો. ત્યારે તમને કેવું વિચાર આવતો હતો, ખાસ કરીને તમારી ટીમને? થોડુંક દુઃખ થતું હતું કે ભાઈ આપણે આટલી મહેનત કરી છે, કૃષ્ણ ભગવાન કંઈક કસોટી કરી રહ્યા છે એવું અમે સમજતા હતા. નિરાશા નહોતા, ત્યાં હાર નહોતી માની. કારણ કે અહીંની જામનગરની જેસીઆરની વાત છે, પીવીઆર જે સિનેમા છે, એ લોકોએ તમને કહો આપણું પિક્ચર ન આવેલું એટલે ઉતારી નાખ્યું હતું. હું તો કહીશ ફક્ત એમને નહીં પણ ઘણી બધી જગ્યાએ આ વસ્તુ બની હતી. કેમ કે એ લોકો એનું કામ કરી રહ્યા છે. જેટલી સંખ્યા જોતી હોય એટલી ન મળે તો એ આવડું મોટું બિઝનેસ લઈને બેઠા છે તો ક્યાંક ને ક્યાંક એ લોકોની એ ફરજ બનતી હોય કે ભાઈ જે ચાલતું હોય એ લાગાડવું. અને પછી લોકચાહનાના કારણે એ લોકોએ જ અમારી ફિલ્મને આટલી સ્ક્રીન્સ આપી. એના માટે હું બધી સિનેમાઘરોને હું ધન્યવાદ આપું છું અને થેન્ક યુ કહું છું કે તમે આટલો સપોર્ટ કર્યો એટલે લોકો સુધી વધારે પહોંચી રહી છે. એટલે હા ઉતારવી પડી હતી પણ લોકોની ડિમાન્ડના કારણે જ ફરી પાછી આવી, કૃષ્ણ ભગવાને જ ત્યાં પહોંચાડ્યા. ખાસ કરીને ધારો કે એટલી સફળતા મળ્યા પછી, કારણ કે તમારા જેટલા પ્રોડ્યુસર છે, જે આખી ટીમ છે, એ બધી લગભગ સિનેપ્લેક્સ મુલાકાત લે છે. બધા જે શુભેચ્છક વર્ગ છે, આપણો જે ગ્રાહક વર્ગ છે, એટલે એને ટૂંકમાં એને પણ પ્રોત્સાહિત કરે છે અને એના ત્યાંથી રિવ્યૂ પણ જાણે છે. તો પછીની જે અત્યારનો જે પીરિયડ હાલે છે એ ધારો કે 70 કરોડ રૂપિયા ઉપરની જે આ મુવમેન્ટ બની છે, શું લાગે છે અને ખાસ કરીને અંદરો અંદર તમારી ચર્ચા શું થાય છે? હકીકતે કહું તો અમે બહુ ખુશ છીએ. અમે વિચાર્યું પણ નહોતું કે ભાઈ
આટલું બધું પહોંચશે. કેમ કે હા અમારે તો મગજમાં ખાલી એટલું જ હતું કે ભાઈ પિક્ચર બનાવી છે, લોકોને ગમશે. હા, ખબર હતી બહુ સારી પિક્ચર છે, બટ લોકોનો આટલો પ્રતિસાદ સારો રહેશે, લોકોને ભગવાન આમાં દેખાશે, એ તો કલ્પના અમે નહોતી કરી. જેમ મેં આગળ કીધું કે પહેલાં અમે રિલીઝ કરી હતી, પછી કૃષ્ણ ભગવાને પોતે રિલીઝ કરી, અને એના કારણે જ લોકોને એ મુમેન્ટમાં કૃષ્ણ ભગવાન દેખાય છે. ઘણા લોકો અમને કહે છે, સુરતભાઈજી છે જેને કૃષ્ણનો રોલ કરેલો છે, એમને ઘણા લોકો એવું કહે છે કે ભાઈ તમે ભગવાન જ છો મારા માટે. એમને પગે લાગે છે, એમને ગળે વળગે છે, એમને પોતાના જીવનની વ્યથા કહે છે, અને પાછી એ જ વસ્તુ કહે છે જે પિક્ચરની અંદર લાલો એમને કહે છે કે ભગવાન હું બહુ એકલો છું, તમે મારા ભાઈબંધ બનશો. એટલે અમે આ બધું જોઈને બહુ અભિભૂત થઈ ગયા અને પ્રભુ કૃપા સમજી અને આ વસ્તુને આગળ લઈને ખાસ કરીને લાલો પિક્ચર આવવાથી જે ગુજરાતીની જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે વાત હતી, જે ઇમેજ હતી, એ ઇમેજને મુંબઈની ઇન્ડસ્ટ્રીએ પણ નોંધ લેવી પડી છે. અને ખાસ કરીને હવેની વાત કરીએ તો હવે આવતા દિવસોમાં ગુજરાતી મૂવી પણ આવતા દિવસોમાં મોટા બજેટથી બનશે, એ તો પણ નક્કી છે. જી બિલકુલ બિલકુલ. મુખ્ય વાત એ જ છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હોય કે હિન્દી ઇન્ડસ્ટ્રી હોય, મુખ્ય વાત એ છે કે તમારા કન્ટેન્ટમાં દમ હોવું જોઈએ, કે તમે નિસ્વાર્થ ભાવે એક લોકોને સારી વસ્તુ દેખાડવાના ભાવે જો તમે કરશો તો અચૂકપણે ભગવાન એમાં તમારો સપોર્ટ આપશે અને લોકો પણ એને વધાવી લેશે. જેમ લાલાની ઘટના બની છે કે અમે ફક્ત ફિલ્મ બનાવવાના હેતુસર અમે સારી વસ્તુ પીરસવા માટે અમે ટ્રાય કરી તો લોકોએ વધાવી લીધી. એ રીતે ચણિયા ટોલી છે, પછી હમણાં જ માનસી પારેખની મિશ્રી આવેલી, એ પણ બહુ સારી ફિલ્મ છે. એટલે એ પણ પેરેલલ ચાલી રહી છે. એટલે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે બહુ સારો સમય છે અને આવનારા દિવસોમાં મને લાગે છે કે હજુ આગળ વધશે. ખાસ કરીને વાત કરીએ તમારું આજે તમારી જે સમાજ છે, તમે વાણંદ પરિવારમાંથી આવો છો, એટલે તમારું જે આજનું સન્માન છે ખાસ કરીને, અને એ પ્રમાણે ખાસ કરીને વાત આવી જામનગરના તમે વતની છો, એટલે થોડીક વાત બને તો એ રીતે જે તમારું જે સન્માન થયું છે એ બાબત આપ શું કહેશો? ખૂબ જ લાગણીશીલ અનુભવ છું અને આટલો બધો પ્રેમ લોકોનો મળશે મેં ક્યારેય વિચાર્યું નહોતું. પ્રભુ કૃપા જ કહું છું. અને એમાંય આજે કાર્યક્રમ અમારી જ્ઞાતિના જે ગુલાબનગર શાખાના પ્રમુખજી છે રાજેશભાઈ લખદરિયા, એમની બહુ લાગણી હતી આ બાબતે અને એમનો હું ખૂબ ખૂબ આભારી છું, એમનો અને એમની સંસ્થાનો. અમારા જ્ઞાતિ તરફથી એમણે જે આ કાર્યક્રમ કર્યો એ મારા માટે બહુ મોટી વાત છે કે મારા સમાજે મારા કામની નોંધ લીધી અને આટલું બધું પ્રોત્સાહન આપ્યું. અને એમાંય મારા જીવનની અંદર જે લોકો છે કે જેમણે મને અહીંયા સુધી પહોંચાડ્યો, એમાંથી તમે પણ એક આવો છો. પછી લકી સર છે જે ક્રિએશન ડાન્સ એકેડમીમાં એઝ અ કોરિયોગ્રાફર અને ફાઉન્ડર તરીકે કામ કરે છે, મારા જૂના મિત્ર છે. એટલે મારી લાઈફમાં એ કૃષ્ણ જ છે, તમે કૃષ્ણ જ છો. કે એક સમય હતો કે હું આ જ ચેનલની અંદર એમ કહેતો, નમસ્કાર GTPL જામનગર ન્યૂઝમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે, અને લોકોના ઇન્ટરવ્યૂ હું દેખાડતો. અને આજે એ જ ચેનલની અંદર મને એક કહેવાય ને કે મહેમાન તરીકે, આમ તો હું ઘરનો જ કહેવાઉં, મારા માટે તો અમારો પરિવાર જ છે GTPL જામનગર ન્યૂઝ. અહીંયા મને આ રીતના અત્યારે બોલવાનો મોકો મળે છે. જયેશભાઈ મારા એમ કહે ને કે ગુરુ છે, મારા માટે પિતા સમાન પણ છે. અને આજે હું જે પણ કાંઈ છું એમાં એક શ્રેય એમને પણ જાય છે. ખાસ કરીને ધારો કે GTPL ન્યૂઝમાં આપણે બધા ભેગા હતા, ન્યૂઝમાં વર્કઆઉટ કરતા, ત્યારે તમે આ બાબતમાં તમે આર્ટિસ્ટ તરીકે હતા, તમારો જીવ હતો આર્ટિસ્ટ તરીકેનો. તમે આમાં અમારી પાસે ત્યાં હું શીખાતા તમને એ બાબતમાં તમને હું વિચાર આવતા? ખાસ કરીને તમે જે તે સમયે મારી પાસે જોડાઈ ગયા તે ટાઈપિસ્ટ તરીકે જોડાઈ ગયા હતા, અને પછી તમે જે પ્રગતિ કરી છે, મેં તમને જે તે સમયે સ્થાન આપ્યું કે ભાઈ તમે એડિટિંગ કરો, તમે સ્ક્રીન ઉપર આવો એન્કર તરીકે, તો એમાં પણ તમે ઘણું શીખાશો. અને એ વસ્તુ અત્યારે તમને ફિલ્મમાં આવ્યા છો તો એમાં પણ તમને કામ લાગતું હશે. જી હા, બિલકુલ. 2018-19ની સાલમાં હું આ કંપની સાથે જોડાણો ત્યારે તમે કીધું કે એઝ અ ટાઈપિસ્ટ તરીકે જોડાણો. પછી ધીમે ધીમે પ્રગતિ કરતાં કરતાં ટાઈપિસ્ટમાંથી એડિટરમાંથી મેઇન એડિટર, અને એડિટરની સાથે સાથે એઝ અ એન્કર. આ બધી વસ્તુએ મને બહુ પ્રોત્સાહન આપ્યું, ઘણું બધું શીખવા મળ્યું. અને એ જ અનુભવ આજે જે 5 વર્ષનો મારી પાસે જે અનુભવ આવ્યો એ મને કામ આવ્યો આ ફિલ્મમાં. એઝ અ એડિટર તરીકે મેં આ મૂવી કામ કરેલું છે, એટલે એ અનુભવનો મેં સારો જે નિચોડ હતો એ આમાં મેં ઉપયોગ કરેલો. મેઇન આપણો મુદ્દો એ જ હોય છે કે લોકો સુધી પોતાની ભાવના પહોંચાડવી અને બને એટલી અસરકારક રીતે. તો એ જે આપણો જે હેતુ હતો સેમ હેતુ પિક્ચરની અંદર પણ હોય છે કે લોકો સુધી તમારી ભાવના પહોંચવી જોઈએ, લોકો સુધી એમની વચ્ચેની જે વાત છે એ પહોંચવી જોઈએ. લાલાની અંદર એ જ છે કે ક્યાંક ને ક્યાંક આપણા બધાની અંદર એક લાલો છે. તો એ વસ્તુ
પહોંચાડવાનો પ્રયત્ન કરેલો અને એમાં ભગવાને અમને સફળતા આપી છે. એટલે આ રીતે તમે જોયું કે આ કૃષાંત વાજા હતા, જોયું તમે લાગણીશીલ વ્યક્તિ છે અને ખાસ કરીને એટલા બધા નાના પરિવારમાંથી આવે છે કે વાત કરીએ તો જો તમે આ વાત સાંભળશો, ખાસ કરીને લાગણી એ છે અને ખાસ કરીને બેકગ્રાઉન્ડની વાત એ છે કે એના મધર ફાધર નથી સાહેબ, એના બેન જે છે, એનો જે પરિવાર છે, એના કાકા છે, એ લોકો એને સંભાળ્યા, એને મોટા કર્યા અને ખાસ કરીને આટલી બધી તમને કહો આટલા લોએસ્ટ પરિવારમાં આવ્યા છતાં પણ એ વ્યક્તિ હિંમત હાર્યા વગર મારે ત્યાં જોબ કરવા આવતા ત્યારે પણ રાતે 10, 11, 12 વાગી જાય તો પણ ચિંતા ન કરતા, ઘડિયાળનો કાંટો જોતા નહીં, પણ પૂરું વફાદારીપૂર્વક કામ કરવું એનો સ્વભાવ હતો કે ભાઈ જે કાંઈ સેલેરી છે એ સેકન્ડ નંબરનો રોલ છે એના જીવનમાં કે જે આપે તે, પણ વાત છે પૂરેપૂરી વફાદારીપૂર્વક કામ કરવું અને પૂરેપૂરું એમાં નિચોડ આપવો. એડિટિંગ ટાઈમે આ જ વાત હતી, પછી સમાચાર જ્યારે વાંચતા હોય ત્યારે પણ આ જ વાત હોય અને ટાઈપિસ્ટ જ્યારે કરતા ત્યારે પણ આ જ વાત હતી. એટલે આ રીતે પોતાની જે વફાદારી છે ધંધા પ્રત્યેની, ટૂંકમાં સેટ પ્રત્યેની, એની પણ ઉપરવાળાએ નોંધ લીધી છે. એને કારણે તમને કોઈ આ વાત બની હોય એવું પણ મને લાગે છે, કારણ કે એને આજે એની જે ટીમ છે એ ટીમને હું પૂરેપૂરા 1 to 1 એક વ્યક્તિગત નથી ઓળખતો, પણ વાત એ છે એની આખી ટીમની વાત આવે તો એની અંદર જે પવિત્ર જીવ જે કહેવાય એ કૃષાંત વાજાને હું 10 માં 10 માર્ક આપું છું, કારણ કે મારી સાથે એને સતત 5 વર્ષ સુધી વર્કઆઉટ કર્યું છે. એની જે વફાદારી હતી, એની જે પ્રમાણિકતા હતી એ કલ્પના બહારની હતી. એટલે આ ઉપરવાળાએ પણ એની ચિંતા કરી છે. એટલે જે તે સમય સ્થાન આપ્યું હોય ઉપરવાળાએ એ સ્થાન સ્વીકારવાનો, પણ તમારો વિઝન ઊંચું હોય, તમારા વિચાર ઊંચા હોય તો 100% ઉપરવાળો તમારી સાથે હોય છે. એની સાથે જે પ્રમાણે કૃષ્ણ સદા સહાય તે એ જે પિક્ચર બન્યું છે એમાં અંકિત સંખ્યા ડાયરેક્ટર તરીકે ભૂમિકા આપી છે, અજયભાઈ પાદરિયા પ્રોડ્યુસર તરીકે સેવા આપી છે, શુભમ ગજ્જર કેમેરામેન આપ્યું છે અને પાર્થિવ ગોલ, આ બધા મોટા મોટા ટીમમાં આ બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માધાતાઓ છે. એમણે આ કિશનને સ્વીકાર્યો. એ ખરેખર એને પણ હું આ બાબતે અભિનંદન આપું છું. અને હવે આવતા દિવસોમાં આ કૃષાંત વાજા આવતા દિવસોમાં એક હિન્દી પિક્ચર, આ જે લાલો પિક્ચર જે છે એ આવતા દિવસોમાં હિન્દીમાં પણ ડબિંગ થવાની છે. અને હવે તમે વારંવાર આ વસ્તુ લાલા એટલે કે કૃષાંત વાજાના સ્ક્રીન ઉપર તમે જોવા મળશે. આ પણ નક્કી છે, કારણ કે એનું જે વિઝન છે એને વિઝન એક લાઈન મળી ગઈ છે, એ લાઈનની હિસાબે વાત બની જવાની છે. અને ખાસ કરીને જામનગર માટે ગૌરવની વાત છે, વાણંદ સમાજ માટે ગૌરવની વાત છે. અને આપણા લોકોએ જ્યારે હવે આપણી ફરજ એ બને છે જ્યારે પણ એની નાની મોટી મૂવી આવે કે કોઈ પણ એનું નામ જોડાયેલું હોય તો આપણે એ મૂવી જોવાની થશે, કારણ કે હવે એને ખ્યાલ આવી ગયો છે કે લોકોને શું જોઈએ છે, પણ એટલી રસપ્રદ બનશે, એટલી લોકપ્રિય બનશે આ પણ નક્કી. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હાલ જામનગર મુકામે બિરાજી ભક્તોને દર્શનનો લાભ આપી રહ્યા છે. આ દરમિયાન ગત 18મી નવેમ્બરે સવારે મહંત સ્વામી મહારાજના પૂજા દર્શનમાં સાળંગપુર ખાતે ચાલી રહેલી યુવા તાલીમ કેન્દ્રના તાલીમાર્થી યુવાનો દ્વારા કીર્તન ભક્તિ રજૂ કરવામાં આવી હતી. પૂજા બાદ સાંજે યોજાનારા યુવા તાલીમ કેન્દ્રના દીક્ષાંત સમારોહ માટે તાલીમાર્થી યુવાનોએ મહંત સ્વામી મહારાજને આમંત્રણ પાઠવ્યું હતું. સાથે મહંત સ્વામી મહારાજે સાંજે યોજાનારા યુવા તાલીમ કેન્દ્રના દીક્ષાંત સમારોહ માટે સર્ટિફિકેટ અને મોમેન્ટો પ્રસાદીભૂત કરી આપ્યા હતા. BAPS સંસ્થા દ્વારા સાળંગપુર ખાતે BAPSના યુવાનોમાં સત્સંગની દ્રઢતા થાય તે માટે 6 મહિનાની તાલીમ આપતું યુવા તાલીમ કેન્દ્ર ચાલી રહ્યું છે. આ તાલીમ કેન્દ્રમાં તાલીમ પામેલા યુવાનોનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહની શરૂઆતમાં ધૂન, પ્રાર્થના અને થીમ વિડીયો દ્વારા કરવામાં આવી હતી. યુવા તાલીમ કેન્દ્રના સંચાલક સંત પૂજ્ય આત્મમનન સ્વામીએ યુવા તાલીમ કેન્દ્રનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ તાલીમાર્થી યુવાનોએ પેનલ ડિસ્કશનના માધ્યમથી આ તાલીમ દરમિયાન એમના જીવનમાં આવેલ પરિવર્તનની સ્વાનુભૂતિઓ જણાવી હતી. સભામાં મહંત સ્વામી મહારાજ પધાર્યા ત્યારે તેઓની સમક્ષ તાલીમાર્થી યુવાનોએ તેઓના જીવનમાં સત્સંગના મુખ્ય 4 અંગો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ઉત્તરોત્તર દ્રઢ થાય તે માટે વિશિષ્ટ રજૂઆતો સાથે પ્રાર્થના કરી હતી. સાથે જ આ તાલીમાર્થી યુવાનોએ તાલીમ દરમિયાન શીખેલ મૂલ્યો જેવા કે નિયમ, ધર્મ અને સમજણ જીવનમાં આત્મસાત થાય તે વિષયક સ્કીટ રજૂ કરી હતી. સભાના અંતે મહંત સ્વામી મહારાજે તમામ તાલીમાર્થી યુવાનોને આશીર્વાદ આપ્યા હતા અને અંતમાં તાલીમાર્થી યુવકોએ જાતે બનાવેલ 92 ફૂટનો હાર, માળા અને ચાદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને અર્પણ કરવામાં આવ્યા હતા. અંતમાં સૌ યુવકોએ સમૂહ આરતી દ્વારા સમારોહની પૂર્ણાહુતિ કરી હતી. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું કરોડોના ફ્લાયઓવરના આંગણામાં ગંદકી, દબાણ અને ઝૂંપડપટ્ટી તથા યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518X શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં.
હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ₹226.99 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર તૈયાર થઈ ગયો છે. અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરી લેવામાં આવ્યું છે અને આગામી 24મી નવેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ફ્લાયઓવરનું લોકાર્પણ કરવાના છે. અત્રે નોંધનીય બાબત એ છે કે આ ફ્લાયઓવરનું નિરીક્ષણ કાર્ય પૂરું થઈ ગયું છે, પરંતુ શહેરના જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં ફ્લાયઓવર નજીક ઝૂંપડપટ્ટી, ગંદકી અને દબાણો યથાવત છે. ખુદ મુખ્યમંત્રી આ ફ્લાયઓવરનું લોકાર્પણ કરવાના છે, પરંતુ આવા સમયે પણ ફ્લાયઓવર પરથી નરી આંખે દેખાઈ રહેલા આ દબાણો, ગંદકી અને ઝૂંપડપટ્ટી આજે 22મી નવેમ્બરે બપોરના સમયે પણ યથાવત છે. આ ગંદકી અને ઝૂંપડપટ્ટી દૂર કરવા માટે ભૂતકાળમાં કોર્પોરેશન અને રેલવે પોલીસ દ્વારા સેંકડો વખત પ્રયત્નો થયા હોવા છતાં બેમાંથી એકેય તંત્ર આ દૂષણ દૂર કરી શક્યા નથી. અત્રે પણ નોંધનીય છે કે આ વિસ્તારમાં દેશી દારૂ અને દેહ વિક્રય સહિતના અનિષ્ટ ચાલતા હોવાથી પણ શહેરમાં લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આમ છતાં શહેરની શોભામાં કલંકિત એવો આ વિસ્તાર તંત્રો સ્વચ્છ કરાવી શક્યા નથી. ખેડૂતોના વાડી ખેતરમાંથી યાર્ડ ખાતે પહોંચતી સૂકી ડુંગળીના પાકમાં ખેડૂતોને ભાવ મળી રહ્યા નથી. ₹2.50 માંડીને ₹11 સુધીના ભાવે મણ ડુંગળી વેચાઈ રહી છે. સૌ જાણે છે એમ ખેડૂતો પાસેથી આ સસ્તા ભાવે ડુંગળી પડાવી લીધા પછી સંગ્રહખોરો આ માલનો સ્ટોક કરશે અને અમુક મહિનાઓ બાદ ગૃહિણીઓ ₹2.50 કિલોવાળી આ ડુંગળી 1 કિલોના ₹40-50 લેખે ખરીદતી હતી. ખેડૂતો પાસેથી નીચા ભાવે માલ પડાવી લેવામાં આવે છે. ખુદ યાર્ડના સેક્રેટરી કહે છે કે યાર્ડમાં ડુંગળી પ્રતિમણ ₹50 થી ₹225ના ભાવે વેચાઈ રહી છે. ડુંગળીના વિષય અંગે યાર્ડ સેક્રેટરી હિતેશ પટેલે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની દર ત્રીજા દિવસે એક વખત આવક ખોલવામાં આવે છે અને આવક ખોલવામાં આવે ત્યારે એકી સાથે 1000 થી 1200 થી 1500 ગુણીની આવક નોંધાય છે અને રોજનું 400 ગુણીની આસપાસ વેચાણ હોવાના કારણે દર 3 દિવસે એક વખત ડુંગળીની આવક ખોલવામાં આવે છે. અને ડુંગળીમાં
હરાજીમાં ભાવ પ્રતિ મણ એટલે કે 20 કિલોના ₹50 થી લઈ અને 225 સુધીના હરાજીમાં નોંધાઈ રહ્યા છે. જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં જૂની અદાવતને કારણે બે બહેનો પર પાડોશીએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આ ઘટનામાં એક બહેનને છરીના ઘા વાગ્યા હતા, જ્યારે બીજી બહેને ધમકીઓથી ડરીને ફિનાઇલ પી લીધું હતું. બંને બહેનોને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. વાઘેરવાડા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય નૂરજહાંબેન ઇમરાનભાઈ ભાયાએ તાજેતરમાં પોતાના ઘેર ફિનાઇલ પી લીધું હતું. તેમને તાત્કાલિક જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમની મોટી બહેન મેમુનાબેન પર પણ હુમલો થયો હતો. પોલીસ ફરિયાદ મુજબ તેમના જ મકાનના નીચેના ભાગે રહેતા અને તેમના માસીજી સાસુના દીકરા અશરફ અનવર ભાયાએ મેમુનાબેન પર છરી વડે હુમલો કર્યો હતો. નૂરજહાંબેનનો આરોપી અશરફની માતા સાથે અગાઉ ઝઘડો થયો હતો. આ મન દુઃખ રાખીને અશરફે ગઈકાલે નૂરજહાંબેનને મારવાનું શરૂ કર્યું હતું. જ્યારે નૂરજહાંબેને પોતાની મોટી બહેન મેમુનાબેનને બોલાવી ત્યારે મેમુનાબેન વચ્ચે છોડાવવા પડતા અશરફે તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ અશરફે બંને બહેનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીથી ગભરાઈને નૂરજહાંબેને ફિનાઇલ પી લીધું હતું. હાલ બંને બહેનો જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ હુમલાખોર આરોપી અશરફ ભાયાને શોધી રહી છે. થોડા સમયે શહેરના વિવિધ વિસ્તારોના સીસીટીવી કેમેરાના ફૂટેજ જાહેર કરવામાં આવે છે અને તેની સાથે કેટલીક પરચુરણ વિગતો જાહેર થતી રહે છે. જો કે આ પ્રકારના સીસીટીવી ફૂટેજની મદદથી કોઈ ગંભીર ગુનાના કે વગદાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા હોય તેવું ક્યારેય બન્યું નથી, પરંતુ પરચુરણ બાબતોના સીસીટીવી ફૂટેજ આ રીતે થોડા સમયે જાહેર કરવામાં આવે છે. આવા વધુ એક વખત સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે અને તેની સાથે વિગતમાં જણાવાયું છે કે વાલકેશ્વરી નગરી વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોરની અંદર તથા નજીકના એક બ્યુટી પાર્લરમાં કોઈ ટાબરિયાએ ચોરી કરી છે. શેની ચોરી કરી છે, કેટલા રૂપિયાનો માલ આ ટાબરિયા ઉપાડી ગયા છે અથવા આ બંને સ્થળેથી રોકડ રકમની ચોરી થઈ છે કે કેમ વગેરે કોઈ વિગતો હજુ સુધી બહાર આવી નથી. આ સીસીટીવી ફૂટેજમાં દેખાતા ટાબરિયા સગીર વયના હોવાથી તેમની ઓળખ છતી ન થઈ જાય તે માટે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા આ વિડીયો અત્રે ટેકનિકલ રીતે અમુક જગ્યાએ ખાસ કરીને બાળકોના ચહેરા પર બ્લર કરવામાં આવ્યો છે અને આ વિગતો કાર્યવાહીના આધારે પ્રગટ કરવામાં આવી છે. આ બનાવ અંગે પ્રોવિઝન સ્ટોરના માલિક કમલેશભાઈ પરમારે આપેલી વિગતો પ્રસ્તુત છે. મૈત્રી ડેવલપરની સામે મારી શોપ આવેલી છે. આજ છેલ્લા 8 વર્ષથી અહીંયા હું આ શોપ ચલાવું છું અને તારીખ 21 રાત્રે 3:30 આસપાસ રાત્રે 3 છોકરાઓ જારીને તોડવાનો ટ્રાય કરી પણ જારી તૂટી નથી, પણ જારીને એટલી બધી ખેંચી કે એના જે આપણે તાળું માર્યું એનું જે હોય ને એ બેવડું વળી ગયું ને એનાથી જારી ખુલી ગઈ, તાળા સહિત ખુલી ગઈ અને એ લોકો અંદર આવી શટરના 2 તાળા ચેક કર્યા કે જો શટર ખુલ્લું હોય તો દુકાનમાંથી પૈસાની ચોરી લે, પણ શટરમાં તાળા મારેલા હતા એટલે એમાંથી કાંઈ ન કરી શક્યા. પણ બારે કેડબરીનું ફ્રીજ, થમ્સઅપમાં ઠંડા પીણાના 2 ફ્રીજ છે, પછી બાલાજી, ગોપાલ એના બધા પડીકા બધા ટીંગાઈ છે રાખેલા હતા. એમાંથી કેડબરી ફ્રીજ ખુલ્લી હતી તો એમાંથી બધી ચોકલેટો મોટી એટલે કે જે લગભગ એક ચોકલેટની 220-200 આસપાસની કિંમત હોય છે. કિટકેટ છે એ 220-210 એવી મોટી કિટકેટ છે, ડેરી મિલ્ક છે, એ અંદાજે 20 થી 25 ઉપર એ ચોકલેટો લઈ ગયા છે અને ઠંડા પીણાના ફ્રીજમાં લોક મારેલા હતા. પણ ત્રણેય છોકરાઓએ એટલો બધો એ ફ્રીજના દરવાજા ખેંચેલા છે કે કાયદેસર અંદર હાથ વયો જાય એટલા ખેંચેલા છે ને અંદરથી આમ ખેંચે એટલે જે ઉપરથી જે કંઈ રાખેલું હતું બધું નીચે પડતું હતું. રેડબુલના ટીન છે, મોસ્ટરના ટીન છે, અમૂલ બટરના 200 ગ્રામની ડબ્બી છે, દહીં દૂધ છે, છાશ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, એવી રીતે જેટલું બધું આવતું હતું એ બધું લઈ ગયા. કેડબરી ચોકલેટો બધી હતી લઈ ગયા. નાની 10-20 વાળી જોઈએ નથી ને આઈડાઈ નથી, પણ મોટી ચોકલેટો જ બધી લીધી છે 100 ને 200 ને 220 વાળીને. અને એ પછી બધું ભેગું કરી અને એક કોથરો ગોતીને કોથરામાં ભરી અને એ લોકો નીકળી ગયા છે. રાતના 3:30 વાગે આ બનેલું છે વાલકેશ્વરી એક પોસ્ટ વિસ્તારમાં કે જ્યાં જે રોડ છે સનશાઇનપુર રોડ એ અત્યારે 24 કલાક એટલો બધો અવરજવર વાળો એ રસ્તો છે કે જીજી હોસ્પિટલ જવા માટે ટોટલી અહીંથી અવરજવર ચાલુ છે, સ્કૂલે અવરજવર માટે ચાલુ હોય અને રાત્રે પણ લગભગ રોડ ઉપર અવરજવર ચાલુ હોય છે. એવા પોસ્ટ વિસ્તારમાં જો આવી ઘટના બને તો એ યોગ્ય ન ગણાય. અને નાની સૂની ચોરી તો ઘણી બધી થાય છે. એપાર્ટમેન્ટમાં સાયકલો ચોરાઈ જાય છે, ઘણાના મોબાઈલ ચોરાઈ જાય છે. એવી નાની સૂની કોઈ ફરિયાદ પણ નથી કરેલી. આ જે બનાવ મારો બનેલો છે ચોરીનો, એ ચોરીના બનાવના આજે એટલે કે બીજા દિવસે મને અંદર શેરીમાં એક એપાર્ટમેન્ટ બને છે, એની બાજુમાં એક બેન રહે છે. એ બેને મને જાણ કરી કે એ ચોકીદારની જે ઓયડી છે
એનો મોબાઈલ ચાર્જ થતો તો એનો મોબાઈલ ત્યાંથી ચોરી ગયા. એ જ છોકરા એ જ દિવસે રાત્રે અમે પોલીસ કમ્પ્લેન એ જ દિવસે સવારે 10:30 આસપાસ પોલીસ સ્ટેશનમાં કરેલી છે, CTB ડિવિઝનમાં. જામનગર એસટી ડેપો મેનેજરની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે જામનગરમાં તેમની જગ્યાએ નવા ડેપો મેનેજર તરીકે પાલીતાણાથી DR મોરીને જામનગરની જવાબદારી સોંપવામાં આવી છે. જામનગર એસટી ડેપો મેનેજર NV વરમોરાની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે. ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં કુલ 62 અધિકારીઓની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર સહિત દેશભરમાં 21 નવેમ્બરથી અમલમાં આવી જતા શ્રમિકોની ફેવરમાં 4 નવા શ્રમિક કાયદા. 21 નવેમ્બરની રિલાયન્સ ખાતેની નેશનલ મોક ડ્રીલ અંગે વિગતો આપતા કલેક્ટર કેતન ઠક્કર. લાલો ફિલ્મના સહલેખક અને એડિટિંગ અને ડબિંગ ઇન્ચાર્જ એવા જામનગરના કૃષંસ વાજાનું ભવ્ય સન્માન કરતું વાણંદ સમાજ. GTPL જામનગર ન્યૂઝના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા લાલો ફિલ્મના સહરાઇટર કૃષંસ ઉર્ફે કિશન વાજા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.